સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 77. શ્રી ગંગાજીનો મહિમા. શ્રી મહાદેવજી કહે છે કે હે વિષ્ણુ, સૂર્યવંશના મહાતેજસ્વી પરમ ધાર્મિક રાજા ભગીરથ પોતાના પિતામહોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી તપસ્યા માટે પર્વત શ્રેષ્ઠ હિમાલય પર ગયા. હારે બ્રહ્માંડના સાપરૂપી અગ્નિથી બળીને બહુ મોટી દુર્ગતિમાં પડેલા જીવોને ગંગાજી સિવાય બીજું કોણ સ્વર્ગલોકમાં પહોંચાડી શકે? કેમ કે તે શુદ્ધ વિદ્યા સ્વરૂપે ઈચ્છા, જ્ઞાન અને ક્રિયારૂપ 3 શક્તિઓવાળી દયામય, અમૃતા, આનંદામૃત રૂપા તથા શુદ્ધ ધર્મ સ્વરૂપિણી છે. જે જગતદાત્રી પરબ્રહ્મ સ્વરૂપિણી ગંગાજીને હું અખિલ વિશ્વની રક્ષા કરવા માટે લીલાપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કરું છું. હે વિષ્ણુ, જે ગંગાજીનું સેવન કરે છે તેણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું, બધા યજ્ઞોની દીક્ષા લઈ લીધી અને સંપૂર્ણ વ્રતોનું અનુષ્ઠાન પૂરું કરી લીધું. કળિયુગમાં કલુષિત ચિત્તના, પરાયા ધનનો લોભ રાખનાર તથા વિદ્યાહીન કર્મ કરનારા મનુષ્યો માટે ગંગાજી વિના બીજી કોઈ ગતિ નથી. જે દૂર રહીને પણ ગંગાજીના મહાત્મ્યને જાણે છે અને ભગવાન ગોવિંદમાં ભક્તિ રાખે છે, તે અયોગ્ય હોય તો પણ ગંગા તેના પર પ્રસન્ન થાય છે. અજ્ઞાન, રાગ અને લોભ વગેરેથી મોહિત ચિત્તના મનુષ્યોની ધર્મ અને ગંગામાં વિશેષ શ્રદ્ધા હોતી નથી. ગંગાના ગર્ભમાં મારું તેજસ્વ સ્વરૂપ અગ્નિ છે, તે મારા વીર્યથી સુરક્ષિત છે. તેથી સર્વ દોષોને ભસ્મ કરનારી તથા સંપૂર્ણ પાપોનો નાશ કરનારી છે. જેમ વજ્રના પ્રહારથી પર્વતના 100 ટુકડા થઈ જાય છે, તે જ પ્રમાણે પાપોનો સમૂહ ગંગાના સ્મરણ માત્રથી નષ્ટ થઈ જાય છે. જે ચાલતા, ઊભા રહેતા, જપ અને ધ્યાન કરતા, ખાતા પીતા અને સૂતા જાગતા તથા વાત કરતા સમયે પણ સદા ગંગાજીનું સ્મરણ કરે છે, તે સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. જે પિતૃઓના ઉદ્દેશથી ભક્તિપૂર્વક ગોળ, ઘી અને તલની સાથે મધ મિશ્રિત ખીર ગંગાજીને અર્પણ કરે છે, તેના પિતૃઓ 100 વર્ષ સુધી તૃપ્ત રહે છે અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના સંતાનોને અનેક પ્રકારની મનોવાંછિત વસ્તુઓ પ્રદાન કરે છે. જેમ ઈચ્છા વિના પણ સ્પર્શ કરવાની અગ્નિ દજાડે છે, તે પ્રમાણે અનિચ્છાથી પણ સ્નાન કરવાથી ગંગા મનુષ્યોના પાપોને ભસ્મ કરી દે છે. જે ગંગા સ્નાન માટે ઉત્સાહી જાય છે અને રસ્તામાં મૃત્યુ થઈ જાય તો તે પણ નિઃસંદેહ ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે લોકો ખોટી બુદ્ધિના, દુરાચારી, વ્યર્થ તર્ક કરનાર અને અધિક શંકાશીલ મનુષ્ય છે, તે ગંગાને અન્ય સામાન્ય નદીઓની દ્રષ્ટિથી જુએ છે. જેમ ક્રોધથી, તપનો, કામથી, બુદ્ધિનો, અન્યાયથી, લક્ષ્મીનો, અભિમાનથી, વિદ્યાનો તથા પાખંડ, કુટિલતા અને છળ કપટથી ધર્મનો નાશ થાય છે, તે જ પ્રમાણે ગંગાજીના દર્શન માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. જેમ મંત્રોમાં ઓમકાર, ધર્મોમાં અહિંસા અને સુંદર વસ્તુઓમાં લક્ષ્મી શ્રેષ્ઠ છે તથા જે રીતે વિદ્યાઓમાં આત્મવિદ્યા અને સ્ત્રીઓમાં ગૌરીદેવી ઉત્તમ છે, તે જ પ્રમાણે સંપૂર્ણ તીર્થોમાં ગંગા તીર્થને વિશેષ માનવામાં આવ્યું છે. હે હરે, જે પરમ બુદ્ધિમાન મનુષ્ય તમારામાં અને મારામાં ભેદભાવ કરતો નથી, તે જ શિવભક્ત છે. અનેક રૂપવાળા પિતૃઓ સદા એવી વાત કહે છે કે શું અમારા કુળમાં પણ કોઈ ગંગા નહાનાર થશે? જે વિધિ અને શ્રદ્ધા સાથે ગંગા સ્નાન કરી દેવતાઓ તથા ઋષિઓનું તર્પણ કરીને, દીનજનો, અનાથો અને દુઃખીઓને તૃપ્ત કરીને અમારા નિમિત્તે જળાંજલિ આપશે, અમારા કુળમાં કોઈ એવો પુરુષ ઉત્પન્ન થાય જે ભગવાન શિવ અને વિષ્ણુમાં સમાન દ્રષ્ટિ રાખી તેમના માટે મંદિર બનાવડાવે અને ભક્તિપૂર્વક તે મંદિરમાં સફાઈ વગેરેનું કામ કરે. જે ગંગાનું સેવન કરે છે તે જ મુનિ છે અને તે જ પંડિત છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની સિદ્ધિ કરી કૃતકૃત્ય છે. ગંગા સ્નાન કરવા માટે તિથિ, નક્ષત્ર અને પૂર્વ વગેરે દિશાનો વિચાર કરવાની જરૂર નથી, કેમ કે ગંગામાં સ્નાન કરવા માત્રથી સંચિત પાપોનો નાશ થઈ જાય છે. જે દરરોજ આદરપૂર્વક ગંગાજીનું મહાત્મ્ય સાંભળે છે, તેમને ગંગા સ્નાનનું ફળ મળે છે. જેઓ પિતૃઓના ઉદ્દેશથી ગંગાજળ દ્વારા શિવલિંગને સ્નાન કરાવે છે, તેમના પિતૃઓ જો ઘોર નરકમાં પડ્યા હોય તો પણ તૃપ્ત થઈ જાય છે. જે એકવાર પણ તાંબાના પાત્રમાં રાખેલા અષ્ટદ્રવ્યયુક્ત ગંગાજળથી ભગવાન સૂર્યને અર્ધ્ય આપે છે, તેઓ પોતાના પિતૃઓની સાથે સૂર્યલોકમાં જઈ પ્રતિષ્ઠિત થાય છે. જળ, દૂધ, દર્ભનો અગ્રભાગ, ઘી, મધ, ગાયના દૂધનું દહીં, લાલ કણેર તથા લાલ ચંદન, આ 8 અંગોથી યુક્ત અષ્ટાંગ અર્ધ્ય છે, જે સૂર્યદેવને બહુ પ્રિય છે. ચંદ્રમા અને સૂર્યના ગ્રહણમાં, વ્યતિપાત યોગમાં, વિષુવય યોગમાં તથા બંને અયનોમાં મકર અને કર્ક સંક્રાંતિના દિવસે કરેલું ગંગા સ્નાન લાખ ગણું પુણ્યપ્રદ હોય છે. જો સોમવારે ચંદ્રગ્રહણ અને રવિવારે સૂર્યગ્રહણ હોય તો તે પણ ચૂડામણી પર્વ કહેવાય છે. તેમાં કરેલું ગંગા સ્નાન અસંખ્ય પુણ્યદાયી છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં હસ્ત નક્ષત્ર સાથે 10મી તિથિએ સ્ત્રી કે પુરુષે ભક્તિભાવથી ગંગાજીના તટ પર રાત્રે જાગરણ કરવું અને 10 પ્રકારના 10 સુગંધિત પુષ્પ, ફળ, નૈવેદ્ય, 10 દીપ અને 10 ધૂપથી શ્રદ્ધા અને વિધિપૂર્વક 10 વાર ગંગાજીની પૂજા કરવી. ગંગાજીમાં ઘી મિશ્રિત તલની 10 અંજલિ આપવી, પછી ગોળ અને સતુના 10 પિંડ બનાવી ગંગાજીમાં પધરાવા. આ બધું કાર્ય મંત્રો દ્વારા થવું જોઈએ. મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમઃ શિવાય, નારાયણીએ, દશહરાય, ગંગાએ સ્વાહા. આ 20 અક્ષરનો મંત્ર છે. ગંગાજીના માટે પૂજા, દાન, જપ, હોમ બધું આ મંત્રથી કરવું જોઈએ. આ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે ધૂપ, દીપ વગેરે સમર્પિત કરીને મુજ શિવનું, તમે વિષ્ણુનું, બ્રહ્માનું, સૂર્યનું,
હિમાચલ પર્વતનું અને રાજા ભગીરથનું પૂજન કરવું, 10 બ્રાહ્મણોને આદરપૂર્વક 10 શેર તલ આપવા. આ પ્રમાણે વિધાનથી પૂજા સંપન્ન કરી આખો દિવસ ઉપવાસ કરનાર પુરુષ નીચેના 10 પાપોથી મુક્ત થઈ જાય છે. આપ્યા વિના વસ્તુ લેવી, નિષિદ્ધ, હિંસા, પરિસ્ત્રી સંગમ આ 3 પ્રકારનું શારીરિક પાપ છે. કઠોર વચન મુખેથી બોલવા, અસત્ય બોલવું, ચાડી કરવી અને અઘટિત વાતો કરવી આ વાણીના 4 પ્રકારના પાપ છે. બીજાના ધનને લેવાનો વિચાર કરવો, મનથી બીજાનું અહિત વિચારવું અને અસત્ય વસ્તુઓનો આગ્રહ રાખવો આ 3 પ્રકારના માનસિક પાપ છે. ઉપર જણાવ્યા પ્રમાણે દાન, પૂજા અને વ્રત કરનાર પુરુષ 10 જન્મોમાં ઉપાર્જિત સંચિત આ 10 પ્રકારના પાપોથી અવશ્ય છૂટી જાય છે. ત્યાર પછી ગંગાજીની સામે શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્ર વાંચવું. ઓમ શિવ સ્વરૂપા શ્રી ગંગાજીને નમસ્કાર છે. કલ્યાણદાયિની ગંગાજીને નમસ્કાર છે. હે દેવી ગંગે, તમે વિષ્ણુ રૂપિણી છો, તમને નમસ્કાર છે. હે બ્રહ્મ સ્વરૂપા, તમને નમસ્કાર છે. હે રુદ્ર રૂપિણી, તમને નમસ્કાર છે. હે શંકર પ્રિયા, તમને નમસ્કાર છે. નમસ્કાર છે. હે દેવરૂપિણી, તમને નમસ્કાર છે. હે ઔષધિ રૂપા, તમને નમસ્કાર છે. તમે સર્વના સંપૂર્ણ રોગોની શ્રેષ્ઠ વૈદ્યા છો, તમને નમસ્કાર છે. સ્થાવર અને જંગમ પ્રાણીઓથી પ્રગટ થનારા વિષ્ણુ, તમે નાશ કરનારા છો, તમને નમસ્કાર છે. સંસારરૂપી વિષ્ણુ, નાશ કરનારા જીવરૂપા, તમને નમસ્કાર છે. આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક 3 પ્રકારના તાપોનો સંહાર કરનારા, તમને નમસ્કાર છે. હે પ્રાણોના સ્વામી, તમને નમસ્કાર છે. નમસ્કાર છે. શાંતિનો વિસ્તાર કરનારા શુદ્ધ સ્વરૂપા, તમને નમસ્કાર છે. સર્વને શુદ્ધ કરનારા તથા પાપોના શત્રુ સ્વરૂપા, તમને નમસ્કાર છે. ભોગ, મોક્ષ તથા કલ્યાણ પ્રદાન કરનારા, તમને વારંવાર નમસ્કાર છે. ભોગ અને ઉપભોગ આપનારા, ભોગવતી નામે પ્રસિદ્ધ, તમે પાતાળ ગંગાને નમસ્કાર છે. મંદાકિની નામે પ્રસિદ્ધ તથા સ્વર્ગ પ્રદાન કરનારા, તમે આકાશ ગંગાને વારંવાર નમસ્કાર છે. તમે પૃથ્વી, આકાશ અને પાતાળ 3 માર્ગોથી જનારા અને 3 લોકની આભૂષણ સ્વરૂપા છો, તમને વારંવાર નમસ્કાર છે. ગંગા દ્વાર, પ્રયાગ અને ગંગાસાગર સંગમ આ 3 વિશુદ્ધ તીર્થસ્થાનોમાં વિરાજમાન, તમને નમસ્કાર છે. ક્ષમાવતી, તમને નમસ્કાર છે. ગાર્હપત્ય, અહમનીય તથા દક્ષિણાગ્નિરૂપ ત્રિવિધ અગ્નિઓમાં સ્થિત રહેનારા તેજોમય, તમને વારંવાર નમસ્કાર છે. તમે જ અલકનંદા છો, તમને નમસ્કાર છે. શિવલિંગ ધારણ કરનારા, તમને નમસ્કાર છે. સુધા ધારામય, તમને નમસ્કાર છે. જગતમાં મુખ્ય સરિતા, તમને નમસ્કાર છે. રેવતી નક્ષત્ર રૂપા, તમને નમસ્કાર છે. બૃહતિ નામે પ્રસિદ્ધ, તમને નમસ્કાર છે. લોકોને ધારણ કરનાર, તમને નમસ્કાર છે. સંપૂર્ણ વિશ્વના માટે મિત્ર રૂપા, તમને નમસ્કાર છે. સર્વને સમૃદ્ધિ આપી આનંદિત કરનારા છો, તમને વારંવાર નમસ્કાર છે. આ પૃથ્વી રૂપા છો, તમને નમસ્કાર છે. તમારું જળ કલ્યાણમય છે, અને તમે ઉત્તમ ધર્મ સ્વરૂપા છો, તમને નમસ્કાર છે. નમસ્કાર છે. નાના મોટા પ્રાણીઓ દ્વારા સેવી, તમને નમસ્કાર છે. સર્વને તારનારા, તમને નમસ્કાર છે. નમસ્કાર છે. સંસાર બંધનને નિવૃત્ત કરનારા અદ્વૈત રૂપા, તમને નમસ્કાર છે. તમે પરમ શાંત, સર્વશ્રેષ્ઠ તથા મનોવાંછિત વર આપનારા છો, તમને વારંવાર નમસ્કાર છે. તમે પ્રલયકાળમાં ઉગ્રરૂપ છો, અન્ય સમયમાં સદા સુખ ભોગ કરાવનાર છો તથા ઉત્તમ જીવન પ્રદાન કરનારા છો, તમને નમસ્કાર છે. તમે બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મજ્ઞાન દેનાર તથા પાપ નાશક છો, તમને વારંવાર નમસ્કાર છે. પ્રણતજનોની પીડાનો નાશ કરનાર જગન્માતા, તમને નમસ્કાર છે. તમે સમસ્ત વિપત્તિઓના શત્રુ એવા તથા સર્વના માટે મંગલ સ્વરૂપા છો, તમને વારંવાર નમસ્કાર છે. શરણાગતો, પીડિતો તથા દીનજનોની રક્ષા કરનાર અને સર્વની પીડાને દૂર કરનારા દેવી નારાયણી, તમને નમસ્કાર છે. તમે પાપ, તાપ તથા અથવા વિદ્યારૂપી મળથી રહિત, દુર્ગમ, દુઃખનાશક તથા દક્ષ છો, તમને વારંવાર નમસ્કાર છે. તમે પર અને અપર બધાથી પર છો. હે મોક્ષદાયિની ગંગે, તમને નમસ્કાર છે. હે ગંગે, તમે મારી આગળ છો. હે ગંગે, તમે મારી પાછળ રહો. હે ગંગે, તમે મારી બંને બાજુમાં સ્થિત રહો તથા હે ગંગે, મારી તમારામાં જે સ્થિતિ રહો. આકાશગામિની કલ્યાણમયી ગંગે, આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર તમે જ છો. હે ગંગે, તમે જ મૂળ પ્રકૃતિ છો, તમે જ પરમ પુરુષ છો તથા તમે જ પરમાત્મા શિવ છો. હે શિવે, તમને નમસ્કાર છે. શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રને વાંચે કે સાંભળે છે તે મન, વાણી અને શરીર દ્વારા થનારા પૂર્વોક્ત 10 પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. આ સ્તોત્ર જેના ઘરમાં લખીને રાખવામાં આવી હોય તેને કદી અગ્નિ, ચોર કે સર્પ વગેરેનો ભય રહેતો નથી. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં હસ્ત નક્ષત્ર સાથે 10મીનો જો બુધવાર સાથે યોગ હોય તો તે જ દિવસે ગંગાજીના જળમાં ઊભા રહીને જે 10 વાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે દરિદ્ર હોય કે અસમર્થ તે પણ તે જ ફળને પ્રાપ્ત થાય છે જે પૂર્વોક્ત વિધિથી યત્નપૂર્વક ગંગાજીની પૂજા કરવાથી મળે છે. હે વિષ્ણુ, જેવો હું છું એવા તમે છો, જેવા તમે છો તેવી ઉમાદેવી છે અને જેવી ઉમાદેવી છે તેવી ગંગા છે. આ 4 રૂપોમાં ભેદ નથી. ત્યાર પછી આવે છે ગંગાજીનો મહિમા. ભગવાન શિવ કહે છે કે જે 3 લોકમાં પ્રવાહિત થનારી ગંગાજીના તટ પર જઈને એકવાર પણ પિંડદાન કરે છે તે તલ મિશ્રિત જળ દ્વારા પોતાના પિતૃઓનો ભવસાગરથી ઉદ્ધાર કરી દે છે. સંપૂર્ણ દેવતા અને પિતૃઓ ગંગાજીમાં સદા સ્થિત રહે છે, તેથી ત્યાં તેમનું આહવાન કે વિસર્જન થતું નથી. પિતાના કુળમાં અથવા માતાના કુળમાં તથા ગુરુ, સસરા અથવા ભાઈ બંધુના કુળમાં જે આપણા સંબંધીઓ મૃત્યુ પામ્યા હોય અથવા જે અન્ય બંધુ બાંધવ મૃત્યુને પ્રાપ્ત થયા હોય, જે દાંત ફૂટતા પહેલાં જ
અથવા ગર્ભમાં જ મરી ગયા હોય, જે અગ્નિ વીજળી અથવા ચોરના હાથે માર્યા ગયા હોય, જે હિંસક પશુઓ દ્વારા મરાયા હોય, જે ફાંસી ખાઈને ઉપરથી નીચે પડીને મરી ગયા હોય, જેમણે આપઘાત કર્યો હોય, અથવા જે પોતાનું શરીર વેચનાર, ચોર, યજ્ઞના અનાધિકારી પાસે યજ્ઞ કરાવનારા, રસ વેચનારા, પાપરોગી, ઘરોને આગ લગાડનાર, ઝેર આપનાર અથવા ગોહત્યારા હોય અને આપણા કુળમાં જ તેમનો જન્મ થયો હોય, તેમને પણ જો એકવાર મનુષ્ય વિધિપૂર્વક ગંગાજળથી તર્પણ કરે તો તેઓ પણ સ્વર્ગલોકમાં પહોંચી જાય છે, અને જો પહેલેથી સ્વર્ગમાં હોય તો મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્રણેય લોકમાં જે કોઈ પણ મનવાંછિત ફળ આપનારા છે તે બધા કાશીમાં ઉત્તરવાહિની ગંગાનું સેવન કરે છે. એક ગંગા પણ મુક્તિ આપવામાં સમર્થ છે એવો નિર્ણય થઈ ગયો છે, પરંતુ અવિમુક્ત ક્ષેત્રમાં મારા નિવાસસ્થાનના ગૌરવથી ગંગાજી વિશેષ રૂપે મુક્તિદાયક છે. પાપોથી ચંચળ ચિત્તવાળા તથા સંસાર રોગથી ગ્રસ્ત રહેતા મંદબુદ્ધિ મનુષ્યોના માટે ગંગાજી સર્વશ્રેષ્ઠ છે. જેઓ ગંગાજીના તટ પર તૂટી ફૂટી ગયેલા ઘાટોની મરામત કરાવે છે અથવા ત્યાંના જીર્ણ કે પડી ગયેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરે છે, તેઓ મારા લોકમાં ચિરકાળ સુધી અક્ષય સુખ ભોગવે છે. મનુષ્યના અસ્થિ જ્યાં સુધી ગંગાજીના જળમાં સ્થિત રહે છે તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. સ્કંદજી કહે છે કે હે મુનિવર અગસ્ત્ય, વાસ્તુ શક્તિના આ વિચાર અદ્ભુત અને અનિર્વચનીય છે. ગંગાજી દ્રવરૂપે ભગવાન સદાશિવની કોઈ પરાશક્તિ છે. કરુણારૂપી અમૃત રસથી ભરેલા દેવાધિદેવ ભગવાન શંકરે સમસ્ત સંસારનો ઉદ્ધાર કરવા માટે જ ગંગાજીને પ્રવૃત્ત કર્યા છે. હે મુને, ગંગાધર શિવે દયાવશ શ્રુતિઓના અક્ષરોને નીચોવીને તે બ્રહ્મદ્રવથી ગંગાનું નિર્માણ કર્યું છે. જે ગંગાજીના તટની માટીને પોતાના મસ્તક પર લગાવે છે તેનો અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ જાય છે. ગંગા પોતાના નામનું કીર્તન કરવાથી પુણ્યની વૃદ્ધિ અને પાપનો નાશ કરે છે. દર્શન, સ્પર્શ, જળપાન તથા તેમાં સ્નાન કરવાથી ક્રમશઃ 10 ગણું ફળ મળે છે. ઋષિઓ દ્વારા સેવિત ભગવાન વિષ્ણુના ચરણોથી ઉત્પન્ન અતિ પ્રાચીન તથા પરમ પુણ્યમયી ધરાથી યુક્ત ભગવતી ગંગાનું જે લોકો મનથી શરણ લે છે તેઓ બ્રહ્મધામને પ્રાપ્ત થાય છે. જે માતાની જેમ આ સંસારના જીવોને પુત્ર માની સદા તેમને સ્વર્લોકમાં પહોંચાડે છે અને સંપૂર્ણ ઉત્તમ ગુણોથી સંપન્ન છે. ઉત્તમ બ્રહ્મલોકની ઈચ્છા રાખનાર જીતેન્દ્રિય પુરુષે સદા તે ગંગાની ઉપાસના કરવી જોઈએ. જેમ બ્રહ્મલોક બધા લોકમાં ઉત્તમ છે તે જ પ્રમાણે ગંગા સર્વ સરિતાઓ અને સરોવરમાં શ્રેષ્ઠ છે. ગંગાના જળમાં સ્નાન કરનાર પુરુષના સમસ્ત પાતક તત્કાળ નષ્ટ થઈ જાય છે અને તેને તે જ ક્ષણે મહાન શ્રેયની પ્રાપ્તિ થઈ જાય છે. ગંગામાં પુત્ર પૌત્ર જો પોતાના પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક જળ અર્પે છે તો તે જળથી તે પિતૃઓ 3 વર્ષ સુધી પૂર્ણપણે તૃપ્ત રહે છે. ત્યાર પછી આવે છે ગંગા સહસ્ત્ર નામ સ્તોત્ર. અગસ્ત્યજી બોલ્યા કે ગંગા સ્નાન કર્યા વિના મનુષ્યનો જન્મ વ્યર્થ જ વીતી જાય છે. શું કોઈ બીજો ઉપાય પણ છે જેનાથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થઈ શકે? સ્કંદે કહ્યું કે હે અગસ્ત્યજી, એવું લાગે છે કે આવું જ વિચારીને દેવાધિદેવ ભગવાન શંકરે પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ કરી રાખ્યા છે. એક પરમ ગોપનીય ઉપાય છે જેનાથી દેવનદી ગંગામાં સ્નાન કરવાનું સંપૂર્ણ ફળ મળે છે. તે ઉપાય તેને કહેવો જોઈએ. જે ભગવાન શિવ અને વિષ્ણુનો ભક્ત, શાંત, શ્રદ્ધાળુ, આસ્તિક અને ગર્ભવાસમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર હોય, બીજા કોઈની સામે આ વિષયની ચર્ચા ન કરવી. તે પરમ રહસ્યમય સાધન મહાપાતકોનો નાશ કરનારું છે. તે ઉપાય છે ભગવતી ગંગાનું સહસ્ત્રનામ સ્તોત્ર. તે સંપૂર્ણ સ્તોત્રોમાં શ્રેષ્ઠ છે, જપવા યોગ્ય મંત્રોમાં સર્વોત્તમ છે અને વેદોના ઉપનિષદ ભાગની જેમ મનન કરવા યોગ્ય છે. સાધકોએ મૌન રહી પ્રયત્નપૂર્વક આનો જપ કરવો જોઈએ. જો પવિત્ર સ્થાન હોય તો ત્યાં પણ પવિત્ર ભાવે બેસીને સુસ્પષ્ટ અક્ષરોમાં આનો પાઠ કરવો જોઈએ. સ્કંદજી કહે છે કે ઓમ નમો ગંગા દેવીએ ઓમકાર રૂપિણી, પ્રણવ રૂપા, સચ્ચિદાનંદ સ્વરૂપા અથવા બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપિણી, અજરા, વૃદ્ધાવસ્થાથી રહિત, અતુલા, તુલના રહિત, અનંતા, જેનો કદી ક્યાંય પણ અંત ન થાય તેવી, અમૃત સ્ત્રવા, અમૃતમય જળનો સ્ત્રોત વહાવનારી, અત્યુદરા, અતિશય ઉદાર, કોઈને પણ શરણમાં લેવા અથવા સદગતિ આપવામાં સંકોચ ન કરનારી, અભયા, ભય રહિત, જેનો આશ્રય લેવાથી સંસાર ભયનું નિવારણ થઈ જાય એવી, અશોકા, શોક રહિત અથવા જેનાથી શોકનું નિવારણ થાય છે એવી, અલકનંદા, અલકાવાસીને આનંદ આપનારી અથવા કેશોમાં જેના જળનો સ્પર્શ થવાથી આનંદ પ્રાપ્ત થાય છે તેવી, અમૃતા, સુધારૂપિણી અથવા મુક્તિ આપવાના કારણે અમૃત સ્વરૂપા, અમલા, નિર્મળ જળવાળી અથવા સંસારરૂપી મળનું નિવારણ કરનારી, અનાથ વત્સલા, અનાથો પર દયા કરનારી, અમોઘા, જેમની સેવા કદી વ્યર્થ જતી નથી તેવી, અપાયોની, જળની ઉત્પત્તિનું સ્થાન, અમૃતપ્રદા, મોક્ષ પ્રદાન કરનારી, અવ્યક્ત લક્ષણા, અવ્યક્ત બ્રહ્મ સ્વરૂપા અથવા અવ્યાકૃત પ્રકૃતિ રૂપા, અક્ષોભ્યા, કોઈના દ્વારા પણ ક્ષુબ્ધ ન કરી શકનારી, અનવચ્છિન્ના, પોતાના દિવ્ય અને વ્યાપક સ્વરૂપના કારણે ત્રિવિધ પરિચ્છેદથી શૂન્ય, અપરા, જેના માટે કોઈ પણ પરાયું નથી અથવા જેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી એવી, અજિતા, કોઈનાથી પરાસ્ત ન થનારી, અનાથનાથા, અનાથોને પણ શરણ આપનારી, અભિષ્ટાર્થ સિદ્ધિદા, ભક્તજનોના અભિષ્ટ અર્થને સિદ્ધ કરનારી, અનંગવર્ધિની,
કામનાની પૂર્તિ યા મનોવાંછિત ભોગોની વૃદ્ધિ કરનારી અથવા કામ ભાવનાનો નાશ યા નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારી, અણિમાદિ ગુણા, અણિમા વગેરે 8 પ્રકારના ઐશ્વર્ય પ્રદાન કરવા જેનો સ્વાભાવિક ગુણ છે એવી આધારા, અર્થાત વિષ્ણુ આધાર છે, જેના એવી અગ્રગણ્ય શ્રેષ્ઠતા અને પવિત્રતામાં સર્વની પ્રથમ ગણના કરવા યોગ્ય, અલકી હારિણી, અલિક અર્થાત અજ્ઞાનનું હરણ કરનારી, અચિંત્ય શક્તિ, જેમની શક્તિ ચિંતનનો વિષય નથી એવી અનઘા, નિષ્પાપ, અદ્ભુતરૂપા, આશ્ચર્યમય સ્વરૂપવાળી, અઘહારિણી, પોતાના કીર્તન, દર્શન, સ્પર્શ અને જળ સ્નાનથી સર્વના પાપોને હરનારી, અદ્રી રાજસૂતા, ગિરિરાજ હિમાલયની પુત્રી, અષ્ટાંગ યોગ સિદ્ધિપ્રદા, અષ્ટાંગ યોગથી પ્રાપ્ત થનારી સિદ્ધિને આપનારી, અચ્યુતા, પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારી, વિષ્ણુ સ્વરૂપા, અક્ષુણ શક્તિ, જેની શક્તિ કદી ખંડિત યા કુંઠિત થતી નથી તે, અસુદા, પોતાના જીવનરૂપી જળથી પ્રાણદાન કરનારી, અનંત તીર્થા, સર્વ તીર્થમય હોવાથી અસંખ્ય તીર્થોથી યુક્ત, અમૃતોદકા, અમૃત સમાન મધુર અથવા મોક્ષદાયક જળવાળી, અનંત મહિમા, જેના મહિમાનો ક્યાંય અંત નથી એવી, અપરા, સીમા રહિત, અનંત સૌખ્યપ્રદા, મોક્ષ યા ભગવત પ્રાપ્તિનું અક્ષય સુખ પ્રદાન કરનારી, અન્નદા, ભોગ પ્રદાન કરનારી, અશેષ દેવતા મૂર્તિ, સંપૂર્ણ દેવ સ્વરૂપા, અઘોરા, શાંત સ્વરૂપા, અમૃત રૂપિણી, મોક્ષ સ્વરૂપા, અવિદ્યા ઝાલ શમની, અવિદ્યારૂપી આવરણનો નાશ કરનારી, અપ્રકૃત્ય ગતિ પ્રદા, જ્યાં મન અને વાણી પહોંચતા નથી એવી મોક્ષરૂપ ગતિ પ્રદાન કરનારી, અશેષ વિઘ્ન સંહત્રી, સમસ્ત વિઘ્નોનો સંહાર કરનારી, અશેષ ગુણ ગુંફિતા, સંપૂર્ણ સદગુણોથી ગ્રથિત, અજ્ઞાતિ જ્યોતિ, અજ્ઞાનમય અંધકારનો નાશ કરનારી જ્યોતિ સ્વરૂપા, અનુગ્રહ પરાયણા, ભક્તો પર અનુગ્રહ કરવામાં તત્પર, અભિરામા, બધી બાજુથી મનોરમ, અનવદ્યા, નિર્દોષ સ્વરૂપવાળી, અનંત સાર, જેનો સાર અર્થાત શક્તિનો અંત નથી એવી, અંકલંગિની, કલંક રહિત, આરોગ્યદા, પોતાના અમૃતમય જળથી આરોગ્ય પ્રદાન કરનારી, આનંદાવલી, દિવ્ય આનંદની પ્રાપ્તિ કરાવનારી, કલ્પલતા સમાન, અપનાર્તિ વિનાશિની, શરણમાં આવેલા જીવોની પીડાનો નાશ કરનારી, આશ્ચર્યમૂર્તિ, આશ્ચર્યમય સ્વરૂપવાળી, આયુષ્ય, આયુ પ્રદાન કરનારી, આઢ્યા, દિવ્ય વૈભવથી સંપન્ન, આદ્યા, સૌની કારણભૂતા આદિશક્તિ, આપરા, બધી બાજુથી પરિપૂર્ણ, આર્ય સેવિતા, શ્રેષ્ઠ પુરુષો, દેવતા અને ઋષિ વગેરે દ્વારા સેવિત, આપ્યાયિની, સર્વને તૃપ્ત કરનારી, આપ્તવિદ્યા, બ્રહ્મવિદ્યા સ્વરૂપા અથવા સંપૂર્ણ વિદ્યાઓને જાણનાર, આખ્યા, સદા અને સર્વત્ર પ્રસિદ્ધ, આનંદા, સુખ સ્વરૂપા, આશ્વાસદાયિની, નરક આદિના ભયથી ડરેલા પ્રાણીઓને સાંત્વના આપનારી, અલસ્યગ્નિ, આળસનો નાશ કરનારી, આપદા હંતી, આધ્યાત્મિક, અધિદેવિક અને અધિભૌતિક આપત્તિઓનો નાશ કરનારી, આનંદા, મૃત વર્ષિણી, બ્રહ્માનંદમય અમૃતની વર્ષા કરનારી, ઈરાવતી, ઈરાવતી નામવાળી નદી અથવા ઈરા અર્થાત લક્ષ્મીયુક્ત, ઇષ્ટદાત્રી, ભક્તોને અભિષ્ટ વસ્તુ આપનારી, ઇષ્ટા, આરાધ્ય દેવી અથવા સર્વ દ્વારા પૂજિત, ઇષ્ટાપૂર્ત ફલપ્રદા, ઇષ્ટ યજ્ઞ, હોમ વગેરે અને અર્પુત કુવા, તળાવ, વાપી નિર્માણ વગેરે આ સર્વના પુણ્યને આપનારી, ઇતિહાસ, શ્રુતિ, સાર્થ્યા, ઇતિહાસ અને વેદ બંને દ્વારા જેના પુરુષાર્થની સ્તુતિ કરવામાં આવે છે એવી, ઇહા મૂત્ર શુભપ્રદા, અલોક અને પરલોકમાં કલ્યાણ પ્રદાન કરનારી, ઇજયાશીલ, જમિષ્ઠા, યજ્ઞ વગેરે કરનારા, કર્મનિષ્ઠ તથા સમસ્વરૂપ બ્રહ્મનો વિચાર કરનારા, જ્ઞાની, બંનેમાં શ્રેષ્ઠ અથવા આ બંનેને માટે શ્રેષ્ઠ માનીને પૂજનીય, ઇન્દ્રાદિ પરિવિંદિતા, ઇન્દ્રાદિ દેવતાઓથી વંદિત, ઇલાલમાલા, પૃથ્વીને વિભૂષિત કરનારી પુષ્પમાળા સમાન, ઈદ્વા, પ્રકાશ સ્વરૂપા અથવા દીપ્તિમતી, ઇન્દિરા, લક્ષ્મી સ્વરૂપા, રમ્ય મંદિરા, ભગવત ચરણવિંદ, બ્રહ્મ કમંડલું તથા ભગવાન શંકરનું મસ્તક, આ બધા રમણીય આશ્રય છે, જેમના એવી ઇન્દિરાદિ સેવ્યા, નિરંતર લક્ષ્મી વગેરે દેવીઓનો સેવન કરવા યોગ્ય, ઈશ્વરી, ઐશ્વર્ય સંપન્ન, ઈશ્વર વલ્લભા, શંકરપ્રિયા, ઇતિભીતિહરા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ પડવા, ઉંદર તથા પક્ષીઓનો ઉપદ્રવ અને બીજા રાજાનું આક્રમણ, આ 6 ઉપદ્રવનો ભૂય દૂર કરનારી, ઈડ્યા, સ્તવન કરવા યોગ્ય, ઈડીની ચરિત્ર, ભૃત, સ્તુત્ય ચરિત્ર ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શક્તિ, ઉત્તમ શક્તિયુક્ત, ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ, ઉડુપ મંડલાચારિણી, ચંદ્રમંડળમાં વિચરનારી, ઉદિતાંબર માર્ગા, જેના દ્વારા આકાશમાં માર્ગનો ઉદય થાય છે અથવા જે ઉર્ધ્વલોકમાં જવા માટે પ્રકાશિત માર્ગ જેવી છે એવી, ઉસ્ત્રા, ઉજ્જવળ કિરણ જેવી પ્રકાશમાન, ઉરલોક, ગોલોક વિહારિણી, પાતાળ લોકમાં પ્રવાહિત થનારી, ઉક્ષા, ભૂતળને સિંચનારી, ઉર્વરા, ભૂમિને ઉપજાઉ બનાવવામાં હેતુ, ઉત્પલા, કામલ સ્વરૂપા, ઉત્કુંભા, જેમાં ભરવામાં આવતા કળશ ઉત્કૃષ્ટ થઈ જાય છે તે, ઉપેન્દ્ર ચરણ દ્રવ્યા, ભગવાન વામનના ચરણ પખાડવાથી પ્રગટ ચરણોદક સ્વરૂપા,
ઉદવંતુર્પુતિ હેતુ, સમુદ્રને પૂર્ણ કરવામાં કારણભૂત. ઉદારા, ઉત્તમ ગતિ પ્રદાન કરવામાં ઉદાર. ઉત્સાહ પ્રવર્ધિની, પોતાના આશ્રિતોનો ઉત્સાહ વધારનારી. ઉદ્વેગની, ગભરામણ અથવા ભયહરી. ઉષ્ણસની, ગરમીને શાંત કરનારી. ઉષ્ણરશ્મિ સુતાપ્રિયા, સૂર્યકન્યા યમુનાજીની પ્રિય સખી. ઉત્પત્તિ સ્થિતિ સંહારકારિણી, બ્રહ્મશક્તિ, વિષ્ણુશક્તિ તથા રુદ્રશક્તિ રૂપે ઉત્પલ પાલન અને સંહાર કરનારી. ઉપચારિણી, પૃથ્વી અથવા સ્વર્ગલોકની ઉપર વિચરનારી. ઉર્જ્વહંતી, બળવર્ધક, જળને પ્રવાહિત કરનારી. ઉર્જ્વધરા, બળ અથવા પ્રાણશક્તિને ધારણ કરનારી. ઉર્જાવતી, બળ અથવા પ્રાણશક્તિનો આશ્રય. ઉર્મમાલિની, તરંગમાળાઓથી યુક્ત. ઉર્ધ્વરેત પ્રિયા, ઉર્ધ્વરેતા મહાત્માઓને પ્રિય લાગનારી. ઉર્ધ્વાધ્વા, જેનો માર્ગ ઉપર વિષ્ણુ લોક તરફ ગયો છે તેવી. ઉર્મિલા, લહેરોને ધારણ કરનારી અથવા ભક્તોના શોક, મોહ, જરા, મૃત્યુ, ક્ષુધા, પીપાસા આ 6 ઉર્મિઓને ગ્રહણ કરનારી. ઉર્ધ્વગતિ પ્રદા, પોતાના સંપર્કમાં આવેલા મોક્ષાર્થીઓને ઉર્ધ્વગતિ, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી. ઋષિ વૃંદસ્તુતા, ઋષિઓના સમુદાયથી પ્રશંસિત. રુદ્ધિ, સમૃદ્ધિ સ્વરૂપા. ઋણ ત્રય વિનાશિની, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃઋણનો નાશ કરનારી. ઋતુંભરા, ઋતુ અર્થાત સત્ય તથા બ્રહ્મનો આશ્રય લેનારી. બુદ્ધિ સ્વરૂપા, રુદ્ધિદાત્રી, સમૃદ્ધિ આપનારી. ઋગ સ્વરૂપા, ઋગ્વેદ રૂપિણી. ઋજુપ્રિયા, સરળ સ્વભાવના સાધુ મહાત્માઓને પ્રિય લાગનારી. વૃક્ષ, માર્ગવહા, નક્ષત્ર લોકના માર્ગથી વહેનારી. રુચાક્ષી, તારાઓ જેવી ઉજ્જવળ કાંતિવાળી. ઋજુ માર્ગ પ્રદર્શિની, ધર્મ અને મોક્ષનો સરળ માર્ગ દેખાડનારી. અધેતાખિલ ધર્માર્થા, સંપૂર્ણ ધર્મ અને અર્થને વધારનારી. એકા, પોતાના જેવી એક જ. એકામૃતદાયિની, એકમાત્ર અમૃત સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારી. એધન્ય સ્વભાવા, જેના દયા, ઉદારતા વગેરે સ્વાભાવિક ગુણ નિરંતર વધવા યોગ્ય હોય તેવી. એજ્યા, પૂજનીય. એજિતા શોષ પતાકા, સંપૂર્ણ પાતકોને કંપિત કરનારી. ઐશ્વર્યદા, અણિમા, મહિમા વગેરે ઐશ્વર્ય પ્રદાન કરનારી. ઐશ્વર્ય રૂપા, ભગવદ્ વિભૂતિ સ્વરૂપા. એતિહયમ, ઇતિહાસ સ્વરૂપા. એન્દર વિદ્યુતિ, ચંદ્રમાની કાંતિ રૂપા. એજસ્વીની, શક્તિમતી. ઔષધિ ક્ષેત્રમ, અન્ન ઉત્પન્ન કરવાનું ક્ષેત્ર. ઓજોદા, બળ તથા તેજ પ્રદાન કરનારી. ઓદનદાયિની, ડાંગરનું ઉત્પાદન વધારીને ચોખા આપનારી અથવા અન્નદાયિની. અન્નપૂર્ણા. ઓષ્ટામૃત, જેનું જળ હોઠની અંદર આવતા અમૃત જેવું પ્રતીત થાય છે અથવા જેના હોઠમાં અમૃત હોય તે. ઓનદત્રાત્રી, આધ્યાત્મિક, લૌકિક તથા પારલૌકિક ઉન્નતિ પ્રદાન કરનારી. ભવરોગિણીમ ઔષધમ, સંસાર રોગથી ગ્રસ્ત પ્રાણીઓ માટે ઔષધિ રૂપા. ઔદાર્ય ચુરા, ઉદારતામાં કુશળ. ઉપેન્દ્ર અર્થાત વામન રૂપધારી. વિષ્ણુ પત્ની, લક્ષ્મી સ્વરૂપા. ઔગ્રી, રુદ્રની શક્તિ. ઓમેય રૂપિણી, ઉમા સમાન રૂપવાળી. અંબરાધ્વહા, આકાશ માર્ગે વહેનારી. અંબષ્ઠા અર્થાત વિષ્ણુનું શરણ લેનાર. વૈષ્ણવોને અંબ કહે છે, તેમનામાં સ્થિત થનારી. અંબરમાલા, આકાશમાં પુષ્પહાર જેવી શોભનારી. અંબુજેક્ષણા, કમળ રૂપ અથવા કમળ જેવા નેત્રોવાળી. અંબિકા, જગદંબા સ્વરૂપા. અંબુમય યોની, જળની ઉત્પત્તિનું મૂળ કારણ. અનંદોઘા, અન્ન આપનારી. અંધકહારિણી, અંધકાસુરનો નાશ કરનારી. શિવશક્તિ અથવા અજ્ઞાનાંધકારનો નાશ કરનારી. અંશુમાલ, તેજનો સમુદાય. અંશુ મતી, તેજોમય. અતિંગષડાનના, 6 મુખવાળી સ્કંદને પુત્રરૂપે સ્વીકાર કરનારી. અંધતમિસ્ત્ર હંત્રી, અંધતમિસ્ત્ર વગેરે નરકોનું નિવારણ કરનારી. અંધુ, કૂપ માત્રમાં સ્વયં પ્રગટ થનારી. અંજના, આધ્યાત્મિક દ્રષ્ટિને શુદ્ધ કરવા માટે દિવ્ય અંજન રૂપ અથવા હનુમાનજીના માતા અંજના સ્વરૂપા. અંજનાવતી, ઈશાન કોણની રક્ષક. હસ્તિની, અંજનાવતીની અભિન્ન. કલ્યાણકારિણી, સૌનું કલ્યાણ કરનારી. કામ્યા, કામનીય. કમલોત્પલ, ગંધિની. કમળ અને ઉત્પલ, સુગંધી, સુવાસિત. કુમુદતી, કુમુદ પુષ્પોથી યુક્ત. કમલિની, કમળના પુષ્પોથી અલંકૃત. કાંતિ, દીપ્તિમયી. કલ્પિતદાયિની, મનોવાંછિત વસ્તુ આપનારી. કાંચનાક્ષી, સુવર્ણ જેવા ઉદ્દીપ્ત. કામધેનુ, ભક્તોની મનોવાંછના પૂર્ણ કરવામાં કામધેનુ સમાન અથવા કામધેનુ સ્વરૂપા. કીર્તિકૃત, પોતાના સુયશનો વિસ્તાર કરનારી. ક્લેશનાશિની, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ રૂપ 5 ક્લેશો નાશ કરનારી. ક્રતુશ્રેષ્ઠા, યજ્ઞોમાં શ્રેષ્ઠ. અશ્વમેઘાદી યજ્ઞોમાં અધિક ફળ આપનારી. ક્રતુફલા, જેમાં સ્નાન કરવાથી યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે એવી. કર્મબંધન વિભેદિની, શુભ અશુભ કર્મજન્ય બંધનનો નાશ કરનારી. કમલાક્ષી, કમળ જેવી યા કમળરૂપ નેત્રવાળી. કલમહરા, સંસારી ક્લેશને હરનારી. કૃષાનુત્પન્યુદ્યુતિ, અધિદૈવિક સ્વરૂપમાં અગ્નિ અને સૂર્ય સમાન કાંતિવાળી. કરુણાર્ધા, કરુણા રસથી ભીંજાયેલી. કલ્યાણી, મંગળ સ્વરૂપા. કલ્મિશ, કલનાશિની, કલિકાળમાં થનારા પાપોનો નાશ કરનારી. કામરૂપા, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી. ક્રિયાશક્તિ, ક્રિયાશક્તિ.
કમલોત્પલ માલિની, કમળ અને ઉત્પલોની માળા ધારણ કરનારી, કુટસ્થા, બ્રહ્મ સ્વરૂપા, કરુણા, દયામયી, કાંતા, કાંતિમતી, કુર્મયાના, કચ્છપ રૂપ વાહનવાળી, કલાવતી, 64 કળાઓને જાણનારી, કમલા, લક્ષ્મી સ્વરૂપા, કલ્પલતિકા, કલ્પલતાની જેમ બધી કામનાઓ પૂર્ણ કરનારી, કાલી, કાલી સ્વરૂપા, કલુષ વૈરિણી, પાપોનો નાશ કરનારી, કમનીય જલા, સ્વચ્છ જળવાળી, કમળા, મનોહર સ્વરૂપવાળી, કપદી સુપ દરગા, ભગવાન શંકરના સુંદર જટાજૂટમાં વાસ કરનારી, કાલકૂટ પ્રશમની, ભગવાન શંકરે પીધેલા કાલકૂટ નામના વિષની જ્વાળાને શાંત કરનારી, કદંબ કુસુમપ્રિયા, કદંબના પુષ્પોમાં રુચિ રાખનારી, કાલિંદી, કાલિંદ કન્યા યમુના સ્વરૂપા, કેલી લલિતા, ક્રીડાથી મનોહર પ્રતીત થનારી, કલમલ લાલિકા, મનોહર લહેરોની હારમાળાથી સુશોભિત, ક્રાંતા લોકત્રયા, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકને પોતાની ધરાથી વ્યાપ્ત કરનારી, કંડુ, અવિદ્યા અને તેના કાર્યને ખંડિત કરનારી, કંડુતનય વત્સલા, કંડુ શબ્દ મુકુંડનું વાચક છે. તેના પુત્ર માર્કંડેયજી પર વાત્સલ્ય સ્નેહ રાખનારી, ખડગીની, દેવી સ્વરૂપે ખડગ ધારણ કરનારી, ખડગ દરાસભા, તલવારની ધારા જેવી ઉજ્જવળ કાંતિવાળી, ખગા, આકાશમાં પ્રવાહિત થનારી, ખડેન્દુ ધારિણી, અર્ધચંદ્ર ધારણ કરનારી, ખેખેલગામિની, આકાશમાં લીલાપૂર્વક ચાલનારી, ખસ્તા, આકાશ અથવા બ્રહ્મા સ્થિત, ખંડેદુ તિલક પ્રિયા, ચંદ્રભાલ, શિવની પ્રિયા અથવા ચંદ્રાકાર તિલકથી પ્રસન્ન થનારી, ખેચરી, આકાશમાં વિચરણ કરનારી, ખેચરી વંદ્યા, આકાશમાં વિહાર કરનારી, સિદ્ધાજ્ઞાઓની આદરણીય, ખ્યાતિ, પ્રતિષ્ઠા સ્વરૂપા, ખ્યાતિ પ્રદાયિની, પ્રતિષ્ઠા આપનારી, ખંડિત પ્રણતા ઘોઘા, શરણાગતોની પાપરાશિનું ખંડન કરનારી, ખલ બુદ્ધિ વિનાશિની, 60 લોકોની બુદ્ધિ અથવા ખલતાપૂર્ણ બુદ્ધિનો વિનાશ કરનારી, ખાતેન કંદ સંદોહ, પાપ રૂપી કંદ સમુદાયને ઉખેડીને ફેંકનારી, ખડગ ખટવાહિની, ખેટીની, ખડગ તલવાર ખટવાંગ, ખાટલાના પાયાનું અકારણ શસ્ત્ર અને ખેટ ધારણ કરનારી, ખરસંત પાપમની, તીવ્ર તાપને શાંત કરનારી, પિયુષા પાથસા ખની, અમૃત જેવા મધુર જળની ખાણ, ગંગા, સર્વાગ્દ ગામ ગતવતી ગંગા, સ્વર્ગમાંથી પૃથ્વી પર ગમન કરવાથી ગંગા નામે પ્રસિદ્ધ અથવા કલકલ ગાન કરનારી, યા બ્રહ્મ સ્વરૂપા સચ્ચિદાનંદમયી દેવી, ગંધવતી, પૃથ્વી સ્વરૂપા અથવા ઉત્તમ ગંધથી યુક્ત ગૌરી, ગૌરવર્ણવાળી અથવા પાર્વતી સ્વરૂપા, ગંધર્વ નગરપ્રિયા, ગંધર્વ નગરના નિવાસીઓને પ્રિય લાગનારી, ગંભીરાંગી, ગહેરાઈથી યુક્ત અથવા ગહન સ્વરૂપવાળી, ગુણમયી, ત્રિગુણાત્મક, પ્રકૃતિ રૂપા અથવા સર્વજ્ઞતા વગેરે ગુણોથી યુક્ત, ગતાંતંગા, ભય રહિત અથવા પોતાની પાસે આવનારા સંસાર ભયને નિવૃત્ત કરનારી, ગતિપ્રિયા, નિરંતર ગમને જેમને પ્રિય છે અથવા જે ગતિ અર્થાત જ્ઞાનને પ્રિય માને છે એવી, ગણથાનદાંબિકા, ગણેશજીની માતા, ગીતા, ભગવદ્ ગીતા સ્વરૂપા, ગદ્યપદ, પરિષ્ટુતા, ગદ્ય પદ્યમય સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે, ગાંધારી, પૃથ્વીને ધારણ કરનારી, વરાહશક્તિ સ્વરૂપા અથવા ધૃતરાષ્ટ્ર પત્ની સ્વરૂપા, ગર્ભશમની, મુક્તિ આપીને ગર્ભવાસના કષ્ટને દૂર કરનારી, ગતિભ્રષ્ટ ગતિપ્રદા, ગતિભ્રષ્ટો પતિતોને પણ સદગતિ પ્રદાન કરનારી, ગોમતી, દ્વારકા યા નૈમિષારણ્યમાં સ્થિત ગોમતી નદી સ્વરૂપા, ગુહ્ય વિદ્યા, બ્રહ્મ વિદ્યા, ગૌ, પૃથ્વી સ્વરૂપા અથવા કામધેનુ રૂપિણી, ગોપ્ત્રી, સદગતિ આપીને સર્વની રક્ષા કરનારી, ગગનગામિની, આકાશગામિની, ગોત્ર પ્રવર્ધિની, પર્વતોથી ઝરણા વગેરેના જળથી વધારનારી અથવા પોતાના ભક્તોનો વંશ વધારનારી, ગુણ્યા, ઉત્તમ ગુણોથી યુક્ત, ગુણાતીતા, ત્રણેય ગુણોથી પર, ગુણાગ્રણી, સદગુણોમાં મોખરે ગણાતી, ગુહ્યાંબિકા, સ્કંદની માતા, ગિરિસુતા, હિમવાનની પુત્રી, ગોવિંદા દિસુમધુન્વા, શ્રી વિષ્ણુના ચરણોથી પ્રગટ થયેલી, ગુણનીય ચરિત્રા, ગુણન પ્રશંસા યા ગણના કરવા યોગ્ય ઉત્તમ ચરિત્રવાળી, ગાયત્રી, પોતાના ગુણગાન કરનારી, રક્ષા કરનારી અથવા ગાયત્રી દેવી સ્વરૂપા, ગિરીશ પ્રિયા, ભગવાન શિવની વલ્લભા, છુપાયેલા દિવ્ય સ્વરૂપવાળી, ગુણવતી, શાંતિ વગેરે ઉત્તમ ગુણોથી યુક્ત, ગુરવી, ગૌરવમય, ગૌરવવર્ધિની, મહત્વ વધારનારી અથવા સ્વયં ગૌરવથી વધનારી, ગ્રહ પીડા હરા, અનિષ્ટ સ્થાનોમાં સ્થિત ગ્રહોની પીડા હરનારી, ગુંદ્રા, ગુ અર્થાત અવિદ્યાનું દ્રાવણ નાશ કરનારી, ગરગ્નિ, વિષનો પ્રભાવ દૂર કરનારી, જ્ઞાન વત્સલા, સંગીતપ્રિય, ધર્મહંત્રી, પસીનાનું કષ્ટ નિવારણ કરનારી, ધૃતવતી, ઘીના જેવા ગુણકારક જળવાળી, ધૃત દૃષ્ટિદાયિની, પોતાના જળથી જ ઘી જેવો સંતોષ આપનારી, ઘંટાવર પ્રિયા, ઘંટનાથથી પ્રસન્ન થનારી, ઘોઘાર, ગોવ વંશકારિણી, ભયંકર પાપ રાશિનો વિનાશ કરનારી, ઘ્રાણ તૃષ્ટિ કરી ઘ્રાણેન્દ્રિયને સંતુષ્ટ કરનારી, ઘોષા, પોતાના પ્રવાહ અને તરંગોથી કલકલ અવાજ કરનારી, ઘાના, નંદા, અતિશય આનંદનો સમૂહ અથવા આકાશગંગામાં સ્થિત
જળથી મેઘોનો આનંદ આપનારી, ઘનપ્રિય, આકાશ રૂપે મેઘોને પ્રિય લાગનારી, ઘાતુકા, પાપ અને અજ્ઞાનનાશક, ધૃણજલા, ભૌમરીયુક્ત જળવાળી, ધૃષ્ટ, પાતક, સંતિ, પાતક પરંપરાને નષ્ટ કરનારી, ઘટ, કોટ, પિતાપ, જેના કરોડો ઘડા જટ દરરોજ પીવામાં આવે છે તે, ઘટિતા, શેષ, મંગલા, પૂર્ણ મંગળકારી, ઘૃણાવતી, દયાળુ, ધૃણનિધિ, દયાસાગર, દસમરા, સર્વ કંઈ ભક્ષણ કરનારી, ધૂનકર્ણદિની, તટ પર ઘુવડ અને બંગલા વગેરે પક્ષીઓના અવાજથી યુક્ત, ધૃણ, પિંજરાતનુ, કેસુ, કંકુ, કેસર વગેરેથી અર્ચિત હોવાથી સહેજ પીળા અંગોવાળી, ઘરઘરા, ઘઘરા, નદી સ્વરૂપા, ઘરઘર સ્વના, ઘરઘર ધ્વનિથી યુક્ત, ચંદ્રિકા, ચંદ્રપ્રભા સ્વરૂપા, ચંદ્રકાંતાંબુ, ચંદ્રમા જેવા શ્વેત જળવાળી અથવા ચંદ્રકાંતમણી જેવા નિર્મળ જળવાળી, ચંદ દાપા, ચંચળ જળવાળી, ચલજુતી, વિદ્યુત સ્વરૂપા.